वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 17મી એપ્રિલ 2024 બુધવાર શ્રી રામનવમી અને શ્રી હરિ જયંતીના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનનું પ્રાગટ્ય દિન અને સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજનો પણ પ્રાગટ્ય દિન. આવા પરમ પવિત્ર દિવસે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીની અમૃતવાણીનું પાન આપણે કરી રહ્યા છીએ. ગઢડા અંત્યના 8મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સંતો, પરમહંસો અને હરિભક્તોને પ્રશ્ન કર્યો કે ભગવાનનો ભક્ત હોય એના માટે એવો કયો ઉપાય છે કે જેણે કરીને સદા સુખી રહેવાય? મહારાજ બહુ સારી રીતે જાણે છે. પ્રકૃતિ પુરુષ સુધી ગમે તેવા સત્તાવાળા હોય, સંપત્તિવાળા હોય, આકાશમાં ઉડવાવાળા હોય, પાણી ઉપર ચાલવાવાળા હોય, મોહલમાળિયાવાળા હોય, બંગલામાં રહેતા હોય ને ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય કે ગુફામાં રહેતા હોય, દરેકના માટે એના જીવનમાં ઓછા વધતા પ્રમાણમાં અશાંતિ છે, ઉદ્વેગ છે, આદિ વ્યાધિ ઉપાધિથી સંતપ્ત છે. અને મહારાજ તો પોતે શુભ સંકલ્પ કરીને આ પૃથ્વી ઉપર પધાર્યા છે. શાના માટે? કે જેમના શરણમાં જવાથી આપણને સૌને અશાંતિ દૂર થાય, દુઃખ માત્ર ટળી જાય અને અખંડ સુખિયા રહેવાય. મુક્તાનંદ સ્વામી પોતાના પદમાં ગાયું છે, પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ, અધર્મ અંધારું ટાળ્યું. પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ, અધર્મ અંધારું ટાળ્યું. જેનું સ્વામી નારાયણ નામ છે, જેને ભજતા રે પામે ભવ જળ પાર. પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. મુક્તાનંદ કહે મહાસુખ આપ્યો. મુક્તાનંદ કહે મહાસુખ આપ્યું. તેને વારણે રે જાઉં વારંવાર. પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. સંત અને ભગવંત આ પૃથ્વી ઉપર સૌ કોઈને સુખી કરવા માટે પધારે છે.
એમનું વર્તન દેખો, એમના ઉપદેશ દેખો, એમના ચરિત્ર દેખો, એમનું કોઈ પણ નાનું મોટું કાર્ય દેખો, એમના સંકલ્પ, વિકલ્પ અને વિચારને દેખો. દરેકના મૂળની અંદર સૌ કોઈ સુખિયા થાય, સૌ કોઈ શાંતિમય જીવન પસાર કરે, માયા મુક્ત થાય, સ્વભાવ મુક્ત થાય, અહંતા અને મમતાને વિદારી જીવનો જીવભાવ ટાળી બ્રહ્મ ભાવને પામીને ભગવાન પુરુષોત્તમ નારાયણના ધામના અધિકારી બની જાય. આવો એક શુભ સંકલ્પ લઈને મહારાજ આ પૃથ્વી પર પધાર્યા છે. મહારાજે પ્રશ્ન પૂછ્યો, ભગવાનનો ભક્ત હોય એને એવો કયો ઉપાય છે કે જેણે કરીને સદાય સુખિયા રહેવાય? આ પ્રશ્ન ઉપરથી એક વાત એ પણ આપણને જાણવા મળે, મહારાજે ભગવાનના ભક્ત એવો શબ્દ પ્રયોગ કર્યો છે. તિલક તાણતો હોય, ચાંદલો કર્યો હોય, ગળામાં કંઠી હોય, દાન ધર્માદો કરતો હોય, માળા પૂજા દંડવત પ્રદક્ષિણા કરતો હોય, અરે ભગવા કપડાં પહેરીને બેઠો હોય તો પણ એ દુઃખી તો હશે જ નહીં. એટલા માટે મહારાજે કહ્યું, ભગવાનનો ભક્ત હોય એને કયો ઉપાય? એવું તો સમજતા નહીં કે તિલક ચાંદલો કર્યો એટલે તમે દુઃખ માત્રથી પર થયા. એવું પણ ન સમજતા કે તમે ભગવા કપડાં પહેર્યા અને કોઠારી બન્યા, ભંડારી બન્યા, પૂજારી બન્યા, ટ્રસ્ટી બન્યા, સંચાલક બન્યા, નિર્દેશક બન્યા, નિરીક્ષક બન્યા એટલે તમે અખંડ સુખિયા થઈ ગયા. સુખ સત્તામાં નથી, સંપત્તિમાં નથી, હોદ્દામાં નથી, લોકોના પ્રમાણપત્રમાં પણ નથી, પુષ્પની માળામાં પણ નથી. સુખને પ્રાપ્ત કરવા માટેનો ઉપાય મહારાજ બતાવે છે. શ્રીજી મહારાજ એનો ઉત્તર આપતા બતાવ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ છે જે ભગવાનના ભક્તને એક તો અતિ દ્રઢ વૈરાગ્ય હોય. પહેલો મુદ્દો કયો, અતિ દ્રઢ વૈરાગ્ય. જ્યાં સુધી વૈરાગ્ય ના આવે, સમજણ ના આવે, જગતના અને દેહના નાશવંતપણાનું જ્ઞાન ન સમજાય ત્યાં સુધી, અને જ્યાં સુધી જગતના પંચ વિષયની અંદર રાગ અને આસક્તિ છે ત્યાં સુધી રાજા મહારાજા ગમે તેવું હોય તો પણ દુઃખીઓ મટવાનું નહીં. સુખી થવા માટે દ્રઢ વૈરાગ્યની જરૂર છે. દ્રઢ વૈરાગ્ય એટલે માતા પિતા, કુટુંબ, કબીલા, ઘર બહાર સંસારનો ત્યાગ કરીને જંગલમાં જઈને ગુફામાં જઈને બેસી જવું એટલું જ પર્યાપ્ત નથી. ત્યાગ હોય પરંતુ વૈરાગ્ય ન હોય તો ત્યાગી થયા પછી પણ દુઃખ મટે નહીં. ત્યાગી થયા પછી મહારાજે કહ્યું, ફાટેલી લંગોટી અને તૂટેલી તુંબડીમાંથી પણ મન ઉખેડવું ગઠણ પડી જાય. લાકડાની ખીંટી જે દિવાલમાં હોય એમાં પણ બંધન થાય. ગૌશાળામાં આસન કરીને બેઠા હોય ત્યાં પણ બંધન થાય. આસન એકાદું ફૂટ આગુ પાછું ખસેડવાનું કહેવામાં આવે તો પણ ઝઘડો ને બખેડો થાય. કારણ કે વૈરાગ્ય નથી. ત્યાગ તો કર્યો, માતા પિતા, કુટુંબ, કબીલા બધાનો ત્યાગ કર્યો, ભગવા કપડા પહેરા, કોઠારી બની ગયા, તો પણ અંતરમાં ઉકળાટ રહ્યા કરે છે. એની પાછળનું કારણ વૈરાગ્ય નથી, સમજણ નથી. ભગવાન કરતા હરતા છે એવી પ્રકારની દ્રઢ નિષ્ઠા નથી. ભગવાન જે કંઈ કરે છે ભલા માટે કરે છે, સારા માટે કરે છે એવો વિચાર નથી. એટલા માટે મહારાજે કહ્યું, પહેલામાં પહેલું ભગવાનના ભક્તને અતિ દ્રઢ વૈરાગ્ય હોવું જોઈએ, જરૂરી છે. જે સત્ય વસ્તુ છે એનો સ્વીકાર ન કરીએ ત્યાં સુધી આપણને એ અજ્ઞાનતાના કારણે દુઃખ રહેવાનું છે. આ શરીર છે સાજું થાય, માંદું થાય, કિશોર અવસ્થામાંથી યુવાન અવસ્થા, યુવાન અવસ્થામાંથી વૃદ્ધ અવસ્થા આવી જાય, કાળા વાળ મટી જાય ને ધોળા વાળ આવે ને હાથમાં લાકડી આવી જાય,
ઘરનો ઉંબરો ઓળંગવો પણ આપણને ગિરનાર પર્વત જેટલો ઊંચો લાગે. આ બધું પરિવર્તનશીલ સંસાર છે. એને સમજ્યા ન હોઈએ તો પછી આપણને એમ થાય કે આ કંઠી પહેરી, માળા કરીએ, પૂજા કરીએ, દાન ધર્માદો કરીએ, તોય કેમ આપણને દુઃખ આવ્યું. પ્રમુખ સ્વામી કહેતા કે શરીર તો રોગનું ઘર છે. આ શરીરમાં રોગ નહીં થાય તો કોને થશે? શરદી થાય, ઉધરસ થાય, દાંત પડી જાય, કેપ બેસાડવી પડે, પેટમાં દુખાવો થાય, ઝાડા ઉલટી થાય, થવાનું. પણ એમાં આપણે નાસીપાસ થઈ જઈએ તો પછી આપણે જે કંઈ સુખ ભગવાને આપ્યું છે, જે કંઈ સત્સંગ આપણને મળ્યો છે, બહુ બ્રહ્માંડિક દેવોને દુર્લભ એવો સત્સંગ, એમાં બેસીને પણ આપણે દુખિયા મટવાના નહીં. અતિ વૈરાગ્ય, દ્રઢ વૈરાગ્યની જરૂર છે. એવું તો માનતા જ નહીં કે જે ભગવા કપડાં પહેરીને બેઠા એને જ વૈરાગ્યની જરૂર છે, એવું નહીં. આપણને દરેકને, સંસારી લોકોને પણ વૈરાગ્યની જરૂર છે. ફિકર ઘૂંટી કરી ફાકી, તમન્ના શી હવે બાકી, શરીરે ત્યાગની કફની ચડાવી, ત્યાં કજા કેવી, જેને મૃત્યુનો ડર જ ન લાગે. કેમ? ફિકર ઘૂંટી કરી ફાકી. જે કંઈ ફિકર છે, ચિંતા છે, પ્રશ્નો છે, મૂંઝવણ છે, એને ઘૂંટી ઘૂંટીને ફાકી કરી નાખી. એક મુઠ્ઠી ભરીને મોઢામાં નાખીને પાણીનો કોગળો લઈને નીચે ગળે ઉતારી દીધું. ફિકર ઘૂંટી કરી ફાકી, તમન્ના શી હવે બાકી, શરીરે ત્યાગની કફની ચડાવી, ત્યાં કજા કેવી. શરીર ઉપર ભગવા કપડા નહીં, ત્યાગની કફની, વૈરાગ્યની કફની, સમજણની કફની, નિષ્ઠાની કફની, નાશવંતપણાની કફની આપણે પહેરી લીધી હોય તો ત્યાં મૃત્યુના બાપની પણ તાકાત નથી કે આપણો વાંકો વાળ કરી શકે, આપણને અશાંતિ આપી શકે. દરેકને માટે મહારાજે કહ્યું કે વૈરાગ્યની જરૂર છે. એક તો દ્રઢ વૈરાગ્ય હોય અને બીજો અતિશય દ્રઢ સ્વધર્મ હોય. દ્રઢ વૈરાગ્ય તો હોવો જરૂરી છે, પણ સાથે સાથે નાના મોટા ભાઈ ભાઈ સાધુ સંસારી બધાના માટે જે ધર્મ કયો છે એ ધર્મ જરૂરી છે. અતિ દ્રઢ ધર્મ હોય. ત્યાગી ગ્રહી ભાઈ ભાઈના નીતિ નિયમ આપ્યા, પંચવર્તમાન આપ્યા, એ તો સાધારણ ધર્મ. પણ અસાધારણ ધર્મ કયો છે કે હું દેહ નથી, હું આત્મા છું, ચૈતન્ય તત્વ છું. આત્મા બળતો નથી, સુકાતો નથી, સડતો નથી. આત્માને ગમે તેટલી ગાળો દેવાના આવે તો પણ આત્માને કઈ વાંકો વાળ થતો નથી. એ કપાતો નથી, બળતો નથી, સુકાતો નથી, સડતો નથી, મરતો પણ નથી ને જન્મતો પણ નથી. એવો હું છું. આવી પ્રકારની સમજણ એ અસાધારણ ધર્મ. સામાન્યતયા સમાજની અંદર સાધારણ ધર્મનું બધા પાલન કરે. બહારનું ખવાય નહીં, પીવાય નહીં, પછી સવારના નાયા વગર પાણીનું ટીપું પણ મોઢામાં મુકાય નહીં, પૂજાપાઠ કરવા, મંદિરે જવું, દાન ધર્માદો કરવો, પ્રદક્ષિણા કરવી, દંડવત કરવા, યાત્રા કરવો, સમયા ઉત્સવમાં જવું, આ સાધારણ ધર્મ તો બધા પાળે. માંસ મટન ન ખવાય, વ્યસન ન રખાય, આ બધા સાધારણ ધર્મ. પરંતુ અસાધારણ ધર્મ, હું બ્રહ્મ છું અને મારા ઈષ્ટદેવ પુરુષોત્તમ નારાયણ પરમાત્મા પરબ્રહ્મ છે. આ દેહ ભાવનો ત્યાગ કરી, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાનો ત્યાગ કરી, એનાથી પર થઈ, 3 ગુણોથી પર થઈ, 3 દેહથી પર થઈ, પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી, આ અસાધારણ ધર્મ છે. અને અસાધારણ ધર્મ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જીવની અંદર દુઃખ રહેવાનું. શ્રીજી મહારાજ અતિ અગત્યની અને મુદ્દાની વાત આપણને સમજાવે છે. આજે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ છે, રામચંદ્રજી ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે. તમામના ચરણ કમળમાં આપણે કોટી કોટી વંદન કરીએ. હેપી પ્રાગટ્ય ડે ઓફ રામાવતાર અને હેપી પ્રાગટ્ય ડે ઓફ પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી મહારાજ. જય સ્વામિનારાયણ.